તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને, કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો ફાઇનલી મિત્રો, આજ તમે કહો કે ભાઈ આજ કેમ વાડીએ નથી ગયો ભાઈ? તો આજ વાડીએ નથી ગયો કેમ કે આજ ભાઈ રેણીસ ગયો છે વાડીએ અને હું રહ્યો છું ઘરે. તો ભાઈ આજ છે ને આપણે કેટલા દિવસ પહેલાં વ્લોગમાં કીધું હતું કે છે ને આપણે પાર્સલ આવવાનું હતું ભાઈ, વ્લોગને લગતું. તો અહીં છે ને પાર્સલ આવ્યું છે આપણું, તો હાલો આપણે ખોલી નાખીએ અને શું છે પાર્સલની અંદર. તો કોમેન્ટ કરી નાખજો, જો કે કોમેન્ટ ન કરો તો હમણાં ખબર પડી જ જાય ભાઈ, સસ્પેન્સ છે આની અંદર શું છે ભાઈ. તો હાલો જલ્દીથી ખોલી નાખીએ. તો મિત્રો હવે આપણે છે ને પાર્સલને અનબોક્સિંગ કરી નાખીએ. અને બહુ મસ્તીની વસ્તુ છે, મેં મગાવી છે ભાઈ, સારી નીકળે તો રેડી છે. તો હાલો હવે અનબોક્સિંગ કરી નાખીએ ભાઈ. તો હાલો આપણે અહીંથી કંઈક છે, અહીંયા આપણે ટેપ પટ્ટી મારેલી છે, આપણે એને ચાકુથી તોડી નાખીએ પહેલાં તો. ઓકે મિત્રો, ઓકે તો મિત્રો ફાઇનલી આપણી વસ્તુ જે છે આટલા જ ખોખામાં છે ભાઈ. ખોખું અવડું મોટું છે ભાઈ, પણ બોક્સ આપણું અવડું છે. તો મિત્રો હવે તમને બતાવવા જાવ છું મેં આપણે મંગાવી છે વસ્તુ, જોઈ લ્યો ભાઈ. આપણે છે ને આ તમને લાગતો છે સેલ્ફી સ્ટિક છે તો એવું જ કંઈક મિત્રો, જો આવી રીતના કંઈક વર્ક કરશે. આપણે સ્ટેન્ડ મંગાવ્યું છે, કેમ કે આપણે જો ખેતર બેતરમાં કામ કરતા હોય ને તો આવી રીતના આપણે અહીંયા રાખી શકીએ ભાઈ. એવા હાટું ત્યાં આપણે મગાવ્યું છે ભાઈ, આવી રીતના છે કંઈક. તો હાલો આને ખોલી નાખીએ હવે. અહીં ઉપરથી કંઈકથી છે ભાઈ ખોલવાનું. ઓકે મિત્રો આપણું છે ને અનબોક્સિંગ કરી નાખ્યું છે આપણે પ્રોપરલી. આપણે હજી આને અંદરથી ખોલી નાખીએ છીએ. તો મિત્રો આની અંદરથી છે ને આપણે કંઈક આવી રીતના ઠેલી મળી છે, આવી રીતના કંઈક આવ્યું છે. હવે બોક્સમાં તો કાંઈ લાગતું નથી, બોક્સ તો ખાલી છે ભાઈ. તો આ બધી મૂકીએ સાઈડમાં અને હવે જઈએ વસ્તુ ઉપર. આપણી વસ્તુ આપણે બહાર કાઢી લઈએ હવે, આપણી ઠેલી આખી. તો પહેલાં મિત્રો આપણે મેઇન વસ્તુ સિવાય આપણે બધી વસ્તુની ટ્રાય કરીએ. તો મિત્રો આ તમે કહેતા હો આ સેલ્ફી સ્ટિકમાં કેબલ કેવાનું આવ્યું ભાઈ, એ તમને હું કહી દે ભાઈ થોડીક વારમાં. તો હાલો બીજી વસ્તુ જોઈએ. હા શું છે ભાઈ, આ શું છે ભાઈ? યુ વિનર અપ ટુ RS13 કેશબેક. તો મિત્રો આપણે આમાં છે ને સેલ્ફી સ્ટિક મગાવીમાં આપણે 30 રૂપિયા જીત્યા છે ભાઈ. જો સ્પેશિયલ ઓફર છે. આપણે વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે અથવા તો સ્કેનર જે છે આપણે એને સ્કેન કરશું તો આપણે 30 રૂપિયા મળશે ફોનપે કે ગૂગલ પેમાં. અને આ બીજું આપણે કંઈક મળ્યું હતું, આમાં લખ્યું છે મિત્રો સેલ્ફી સ્ટિક યુઝર મેન્યુઅલ છે મિત્રો. આમાં મેન્યુઅલ તમે કેવી રીતના વાપરી શકો છો એ રીતના છે બધું. તો અહીંયા આપ્યું છે બધું, કેવી રીતના તમારે યુઝ કરવાનું બધું. આપણે આવું કંઈ જરૂર છે ને, આપને બધી ખબર હોય તો આને જવા દેવાનું. ઓકે આ 30 રૂપિયા સાચવી નાખશું મિત્રો, 30 રૂપિયાને કંઈક કરીશું આપણે. મિત્રો હવે જઈએ આપણા મેઇન વસ્તુ ઉપર, એટલે કે આપણી આ સ્ટીક ઉપર. જો ભાઈ આપણે આને કંઈક આવી રીતના ખોલવાનું છે. હવે આપણી સ્ટીક જે છે એ તૈયાર થઈ ગઈ છે ભાઈ. હવે હું તમને કહી દઉં મિત્રો, આ છે મિત્રો લાઇટ. હવે તમે સમજી જ જઈશો કે આ કેબલ જે આપ્યો છે આપણે એ કહેવાનો આપ્યો છે. તો મિત્રો જી આપણે છે ને આ કેબલ એ આનો જ આપ્યો છે. આપણે અહીંયા જો ચાર્જરનું ઓપ્શન છે અહીંયા રહ્યું. જો આપણે છે ને અહીંયા આપણે આ ચાર્જરને લગાડી દેવાનું એટલે લાઇટ આપણી ચાર્જર થઈ જાય. તો લાઇટ આપણે કંઈક ઓન થઈ જશે. આમાં મિત્રો લાઇટની અંદર પણ 2 મોડ આવે છે. જો એક મોડ અત્યારે છે અને આ બીજો હું કરું છું એટલે ફૂલ થશે. જો આ ફૂલ મોડ થઈ ગયો. આ પાસે ત્રીજું મોડ નથી, એમાં બંધ થઈ જાય છે. બાકી આવી રીતના છે. અત્યારે જે તમે શૂટ જોઈ શકો છો એ આપણે સેલ્ફી સ્ટિકની અંદર કરી રહ્યા છે. તો આપણે આટાણે જો શૂટ થાય છે એ તમે કોમેન્ટમાં કરી દેજો કેવું સ્ટેબિલાઇઝેશન થાય છે. કેમ કે હવે આપણે જો આપણે આ સેલ્ફી સ્ટિકમાં શૂટ કરતા હોય ને તો સ્ટેબિલાઇઝેશન હોય જ થાય. તો અત્યારે આપણે છે ને કામ કરવાનું છે, તો હાલો એ કરી નાખીએ. શું કામ કરવાનું કહી દઉં જો ભાઈ. આપણે છે ને આ ગાય છે ને લીધી છે ને ભાઈ વાસળી, એ અત્યારે એને પાવા જવાની છે. હવે આપણે ગોપી ઊભી થઈ ગઈ ભાઈ, આપણે ગોપીને નથી પાવાની, આ ગાયને પાઈ લેવાની છે. હાલો આ ગાયને પાઈ લઈએ.
મિત્રો બધાય ઢોરને પાણી પાઈ લીધું છે અને હવે છે ને આપણે શું કરવાના હે, આપણે જવાના હે ખેતરમાંથી ઓલા ઘરે ભાઈ. ખરીનું ધ્યાન રાખવું પડશે ભાઈ. જો માંડવીનો ઢગલો પડ્યો છે ને એનું ધ્યાન તો રાખવું પડશે ભાઈ. તો એવા હાટું છે ને જે રોકાણો હું ઘરે 2 દિવસ છે તો આપણે રેનીશ હતો, પણ આજ મારો વારો આવી ગયો. એનું કારણ શું ખબર, હું આજ મોડો ઉઠ્યો ને એમાં બધા વહી ગયા, મને મૂકીને વહી ગયા. બીજું ને તો ભાઈ હવે અહીંયા ધ્યાન રાખો. બીજું આપણે અહીં માંડવીઓ પડ્યું છે, માંડવીનો ઢગલો છે નહીં હું તો હવે ઓલા ઘરે જાઉં છું અને ત્યાં જઈને કંઈક કામ કરીએ ભાઈ. કામ ધંધીનો તો કાંઈ છે નહીં. હાલો તો જાય. મિત્રો થોડાક દી પહેલાં છે ને તમે વ્લોગમાં આ ગિમ્બલ જોયું હતું ભાઈ. આ આપણે દેશી જુગાડ માર્યો હતો, આમાં આપણે શૂટ કરતા પહેલાં, બહુ પહેલાં. પણ હવે તો છે ને આપણે નવું ગિમ્બલ લઈ લીધું છે. હવે પછી આને શું કરવાનું ખબર, હાલો કહું. આનો મિત્રો હવે આ ગિમ્બલનું આપણે શું કરવાનું ખબર છે, જો ગયું એનું એ જ કરવાનું. હવે આપણે એનું શું કામ છે, હવે એટલે નાખી દીધું ભાઈ. તો હવે છે ને આપણે ઘડીક મોબાઈલ જોઈ લઈએ ભાઈ, અને પછી વ્લોગ લાંબો નથી કરવો આપણે, એટલે પછી આપણે કંઈક કરીશું તો વ્લોગ બનાવીશું. આપણે નીકળી ગયા હે ભાઈ અને ચંદવાણા ભાઈ ટ્રેક્ટર મૂકવા જવાનું છે ભાઈ. એક ભાઈ જો ટ્રેક્ટર રાખે છે અટાણે, અને હું આવી એક ભાઈ ટ્રેક્ટર રાખે છે.